રોંઢો પડતા પડતા જસુબેન ના રૂમે આવી ગયા. કેદું ના કેતા તા બાજુમાં રહો તોય આવતા નથી. અમને બધાને સોડા પાઈ દીધી કે અમે હમણાં પીધી, તમે બધા પી લો. તો કઈ નહીં, હાલો ફેમિલી આવી જાવ સોડા પીવા. જસુબેન ની ઈ બહુ હાડિયું બનાવે. જો હાડિયું ના ઢગલા છે અને અમે તો હાવ નવરા બેઠા. ઘેરે આવ્યા તો મારા નાના નાના પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર મળવા આવ્યા. અરે આ મારા ડેલી વિડીયો જોવે. પછી તો મેં તપેલી સુલે મૂકી, એજમાં લઈ લીધા. હા, મારે નાહ લેવાનો હતો. ખુશીબેન ને બહુ શરદી થઈ ગઈ હતી એટલે એની હારે અમારે બધાને નાહ લેવાનો હતો. એટલી જ વારમાં આવી ઘરમાં. તા તો નરેશ તો બારી પાસે બેસી ગયા. હા કે ઉધરા થઈ ગઈ છે અને પાછો મારે બારીએ બેહવાનો વારો આવ્યો. અરે નેટવર્ક આવે નહીં. બેન બેસી ગયા દવા પકડીને. મમ્મી મને બહુ ઉધરા થઈ ગઈ, તારો નાહ કેદી થાય? ને પછી તો મારો નાહ કમ્પ્લીટ થઈ ગયો. અરે એમાં બામ નાખવી પડે. પછી તો બામ નાખી ન નાખી તા તો અમારા બેન કે હાલ હાલ મમ્મી. અમે સારે નાહ લઈ લીધો. અને આ કોમેન્ટમાં તમને ઘેરે નાહ લેવો ગમે કે પછી લાઈક શેર ને સબસ્ક્રાઇબ.